ગત 2 એપ્રિલના રોજ ઓલપાડના સાયણમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાની બીકે ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ હવે તે જ વિદ્યાર્થીની 96% રેન્ક સહિત 82% શાળામાં ઉત્તીર્ણ થતાં આ વાત સાયણમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આદર્શનગરમાં રહેતી સાયણ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જુહી મિશ્રાએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જોકે તેના તમામ પેપરો ખરાબ ગયા હોય નાપાસ થવાના ડરથી તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જે બાદ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં જુહી 96% રેન્ક સહિત શાળામાં 82% સાથે પાસ થતા શાળા પરિવાર સાથે જુહીના પરિવારમાં ફરી ગમનો માહોલ જોવા મળ્યો છે. રિઝલ્ટ જ્યારે જાહેર થયું ત્યારે અમારી શાળાની એક આશાસ્પદ વિદ્યાર્થીની જુહી મિશ્રા, અમને ખાતરી હતી કે એ છોકરી કોઈ સંજોગોની અંદર રેન્કર છોકરી નાપાસ થાય જ નહીં, પણ એણે જે આ ખોટી તણાવની અંદર જે કંઈ એને પગલું ભર્યું એનાથી એના ઘરનાને દુઃખ છે, એટલું જ આ શાળા પરિવારને પણ દુઃખ છે. આજે એ દીકરી જો આ રિઝલ્ટ જોતે તો કદાચ એના કરતાં વધારે આનંદ અમને થયો હોત, પણ આજે એ દીકરી એનું પરિણામ જોવા માટે આજે આ દુનિયામાં નથી. જુહીના પરિણામ બાદ સમગ્ર સંકુલમાં એક અલગ જ વાતાવરણ ઊભું થયું હતું. જુહીની માર્કશીટ લઈ શાળા પરિવાર તેના ઘરે પહોંચ્યા હતા અને તેના માતા પિતાને માર્કશીટ આપતી વેળાએ બંને પરિવારો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શાળાની દરેક પ્રવૃત્તિમાં જુહી શાળા પરિવારને મદદ કરતા હંમેશા તત્પર રહેતી હતી. આ છોકરી આ શાળાની એક અમારી હોનહાર વિદ્યાર્થીની હતી. આ વિદ્યાર્થીની અમારે પરીક્ષાની કામગીરી જ્યારે બોર્ડના ફોર્મ ભરવાની કામગીરી ચાલતી હતી ત્યારે પણ એણે એના વર્ગના લગભગ બધા વિદ્યાર્થીના ફોર્મ પણ ભરેલા. દરેક વિદ્યાર્થીને મારે એક જ ખાસ સૂચન કરવાનું કે પરીક્ષાનું બહુ ટેન્શન નહીં રાખે. પરીક્ષા એ પરીક્ષા જ હોય છે. પરીક્ષા પૂરી થયા પછીથી એના તણાવ રાખીને આવું કોઈ આત્યંતિક પગલું ભરવું એ કુટુંબ માટે, શાળા માટે, સમાજ માટે અને આ દેશ માટે બહુ નુકસાનકારક છે. નાપાસ થવાની બીકે પોતાનું જીવન ટૂંકાવનાર આવા વિદ્યાર્થી પોતાનું તો નહીં પરંતુ પરિવારજનો અને શાળા પરિવારનું પણ વિચારતા નથી. ત્યારે હવે જુહીની યાદ શાળા પરિવારને સતાવતી રહેશે એમાં કોઈ બેમત નથી. નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ, ઓલપાડ.